ગુડ ઇવનિંગ એવરીબડી। આજે આપણે બનાવશું સ્વીટ રેડ ચીલી પીકલ, લાલ મરચાંનું ગળ્યું અથાણું, જેના માટે મેં અહીં વજનમાં આશરે 200 થી 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે। હવે હું એને પ્રોપર વોશ કરી અને એને લૂછી લઈશ અને ત્યારબાદ એના ડીટિયા કટ કરી અંદરથી બી નો આવે એવી રીતે બી પણ કાઢી અને એના નાના નાના ટુકડા આપણે કરી લેવાના છે। તમને જે સાઈઝના ટુકડા ગમતા હોય અથવા તો કન્વિનિયન્ટ લાગે એ રીતે તમે એનું ચોપિંગ કરી શકો છો। મેં અહીં મીડિયમ સાઈઝના ટુકડા કરેલા હતા। હવે ટર્ન બાય ટર્ન બધા જ લાલ મરચાંને પ્રોપર આપણે કટકા કરી લઈશું, છીની લઈશું અને પછી આપણે એમાં મીઠું અને હળદર ચડાવી અને 15-20 મિનિટ માટે એને રેસ્ટ આપી દેશું। અને પછી જ્યારે આપણે વાપરીએ મરચાંનો વઘાર કરીએ અથાણાનો, ત્યારે એમાંથી પાણીમાંથી નીચોવીને પછી જ લેવાનું છે, જે ઓલમોસ્ટ બધાને ખ્યાલ જ હશે। હવે એક મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે મેં અહીં મિક્સર જારમાં 3 ચમચી રાઈના કુરિયા લીધેલા છે, 2 ચમચી ધાણાના કુરિયા અને 1 ચમચી મેથીના કુરિયા હું અહીં લઈ લઈશ। ત્યારબાદ 2 થી 2.5 ચમચી જેટલી વરિયાળી પણ હું અહીં લઈશ અને એકદમ બારીક આપણે એનો પાવડર બનાવી લેવાનો છે। તમે જો ધારો તો તમે દરદરો પણ રાખી શકો છો, જો તમને અથાણામાં એ રીતે વચ્ચે મસાલો પસંદ હોય તો। હવે મેં અહીં સાવ ભૂકો કરી લીધેલો હતો, પાવડર ફોર્મ ન થાય ત્યાં સુધી પીસી લીધેલું હતું। હવે ત્યારબાદ આપણે લાલ મરચાં ના અથાણા માટેનું વઘાર કરવાનો છે। હવે એના માટે મેં અહીં લોયામાં તેલ લીધેલું હતું અને તેલ ગરમ થાય એટલે એમાં હું ઉમેરીશ હિંગ અને જે આપણે મસાલો પીસેલો હતો એ। હવે એ સુગંધ ના છોડે અને થોડો સ્લાઇટલી કલર ન બદલે ત્યાં સુધી એને પકાવી લઈશું અને ત્યારબાદ આપણે એમાં જે લાલ મરચાંને પાણી નીચોવી અને પછી જે તૈયાર કરેલા રાખ્યા છે એ આપણે એમાં ઉમેરી દઈશું। હવે લાલ મરચાં જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર આપણે એને પકાવશું, કારણ કે એક તો બળી ન જાય અને પ્લસ કાળું ન પડે અથાણું એટલા માટે, અને પ્લસ ચોટે પણ નહીં। હવે મેં અહીં શૂટ કરવાનું ભૂલી ગઈ, પરંતુ મેં મીઠું, મરચાંની ભૂકી અને હળદર પણ ઉમેરેલા હતા અને ત્યારબાદ હું અહીં ઉમેરીશ ગોળનો પાવડર। તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પરંતુ મેં અહીં ગોળનો પાવડર ઉમેરેલો હતો। હવે પ્રોપર બધાને મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે આ અથાણાને હલાવતા રહીશું અને જેવી સુગંધ છોડે, થોડુંક લિક્વિડી થાય, ગોળ ઓગળે અથવા તો ખાંડ નાખી હોય તો ખાંડ ઓગળે અને મરચાં સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે ધીમી આંચ ઉપર પ્રોપર હલાવતા રહીશું। સો આ રીતે તૈયાર છે આપણું લાલ મરચાંનું સ્વીટ અથાણું, કે જે તમે થેપલા, પરોઠા, ભાખરી ગમે તેના જોડે ખાઈ શકો છો। છેલ્લે કશું જ ના હોય તો તમે એને ભાત જોડે પણ ખાઈ શકો છો। સો જરૂરથી કહેજો કે કેવું લાગ્યું અને પ્લસ એ પણ મને જણાવજો કે તમે આ તમારા ઘરમાં બનાવો છો કે નથી બનાવતા।